આ કામ આ રીતે થતું હોય છે. કેટલી વખત કીધું છે મેં તને કે કામ સારી રીતે કરવું હોય તો કર, નહીં તો ઘરે બેસી જા, મારે તને પગાર નથી ચૂકવવો. સોરી સર, ફરીથી આવી ભૂલ નહીં થાય સર, ધ્યાન રાખીશ. પ્લીઝ એક ચાન્સ આપો. 12મા સુધી ભણવાનું, પછી કોલેજ કરવાની, પછી 60 વર્ષ સુધી જોબ કરવાની ને પછી રિટાયરમેન્ટ, પછી મૂડી ભેગી થાય તો કદાચ આપણે જીવન એન્જોય કરી શકીએ. આ લાઈફ સાયકલમાંથી નીકળવા માટે દરેક વ્યક્તિને એવી કોઈ અબ્યુઝિંગ જોબમાં વિચાર આવતો જ હશે કે કાશ આ જોબ છોડી શકું, ફાઇનાન્શિયલ ફ્રીડમ મેળવી શકું, જલ્દી રિટાયરમેન્ટ મેળવી શકું. તો જો તમે જાણવા માંગતા હોય કે આપણી જોડે કેટલી મૂડી ભેગી થાય ત્યારે આપણે વહેલી રિટાયરમેન્ટ લઈ શકીએ, તો એના માટે ધ્યાનથી સાંભળજો. હું તમને એક વાત કહું. જાઉં છું સર હવે. એક વાત કહું, આપનું સ્વાગત છે. મારું નામ છે ગુંજ ઠક્કર. અને જો આપણે અગર 60 વર્ષે રિટાયરમેન્ટ નથી લેવી, વહેલા રિટાયરમેન્ટ લેવી છે, તો આપણી જોડે કેટલી મૂડી હોવી જોઈએ તો આપણે વહેલી રિટાયરમેન્ટ લઈ શકીએ, અને એ મૂડીનું પ્લાનિંગ શું કરવાનું એના ઉપર આજનો વિડીયો છે. હવે આના માટે છે ને, તમે ક્યાંય પણ શોધશો ને વહેલું રિટાયરમેન્ટ લેવા માટે, તો રૂલ ઓફ 25 આ બધી જ જગ્યાએ આપણને જોવા મળશે. તો રૂલ ઓફ 25 છે શું? રૂલ ઓફ 25 એવું કહે છે કે આપણી વાર્ષિક જેટલો બી ખર્ચો હોય છે ને, એ ખર્ચોનો 25 ગણા આપણી જોડે બચી જાય ને, એના પછી આપણે વહેલું રિટાયરમેન્ટ લઈ શકીએ છીએ. અગર એ બચેલા પૈસાને આપણે પ્રોપરલી સેફ જગ્યાએ ક્યાંક મૂકેલા હોય અને આપણે આપણો ખર્ચો વધારે નથી કરતા તો. ઉદાહરણ તરીકે માની લો એક વ્યક્તિ છે જેનો પારિવારિક ખર્ચો દર મહિને 50,000 રૂપિયા છે, વાર્ષિક ખર્ચો થયો 6 લાખ રૂપિયા. એને અગર રૂલ ઓફ 25 અપ્લાય કરીને 25 ગણો કરીશું તો 6 લાખના 25 ગણા થાય છે 1.5 કરોડ રૂપિયા. અગર જો 1.5 કરોડ રૂપિયા બચી જાય છે તો એ વ્યક્તિ એ સમયે રિટાયરમેન્ટ લઈ શકે છે. કઈ રીતે? તો આ 1.5 કરોડ રૂપિયા આપણને કંઈક કમાઈને દે ને એવી જગ્યાએ આપણે રોકવાના હોય છે. ફોર એક્ઝામ્પલ, ફિક્સ ડિપોઝિટ છે. ફિક્સ ડિપોઝિટ આપણને 8% રિટર્ન આપતું હોય છે. કોઈ પણ ગવર્મેન્ટની સ્કીમ છે એ આપણને 7.5% રિટર્ન આપે છે. એની સામે ઇન્ડેક્સ મ્યુચ્યુઅલ ફંડ છે એ આપણને 12 થી 15% રિટર્ન આપતા હોય છે. આ બધી જ જગ્યાઓ સેફ છે. અને કોઈ ડેટ મ્યુચ્યુઅલ ફંડ છે એ આપણને 8 થી 10% રિટર્ન આપતું હોય છે. આ બધી સેફ જગ્યાએ ઇન્વેસ્ટમેન્ટ કરવાનું છે. આપણે કોઈ સ્મોલ કેપ મ્યુચ્યુઅલ ફંડ કે કોઈ એવી નવી સ્કીમમાં પૈસા નથી લગાવવાના જ્યાં 21 દિવસમાં પૈસા ડબલ કરવાની લાલચમાં આપણે આપણી મૂડી બી ગુમાવી દઈએ. આપણો ટાર્ગેટ આપણે શું રાખવાનો છે કે એવરેજ બધી જગ્યાએ થોડું થોડું ઇન્વેસ્ટ કરીને આપણને દર વર્ષે 9.5% નું રિટર્ન મળે. આપણો ખર્ચો 50,000 રૂપિયા છે, જે પહેલા વર્ષે તો 6 લાખ રૂપિયા રહેશે, પણ મોંઘવારી બી વધી રહી છે, એટલે પહેલા વર્ષે 6 લાખ રૂપિયા ખર્ચો છે એ બીજા વર્ષે લગભગ 6.5 લાખ થશે, કારણ કે 7% ઇન્ફ્લેશન આપણે આમાં ગણીશું. હવે આ રીતે જો આપણે આ 1.5 કરોડ રૂપિયાનું રોકાણ કરીએ છીએ અને દર મહિને એમાંથી 50,000 રૂપિયા પણ ઉપાડીએ છીએ, તો પછી આપણી મૂડીની હાલત શું થશે ને એ હું તમને જણાવવા માંગુ છું. પહેલા વર્ષે આપણે 1.5 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું, એની સામે આપણી ટોટલ આવક 14.5 લાખ રૂપિયા જેવી થઈ અને આપણે ઉપાડ્યા 6 લાખ રૂપિયા. એટલે આપણી ટોટલ મૂડી પહેલા વર્ષના અંતમાં 1.5 કરોડથી વધીને 1.58 લાખ થશે. બીજા વર્ષે આપણને ટોટલ ઇન્ટરેસ્ટ, ટોટલ કમાણી જે આપણી મૂડી કરે છે 9.5% લેખે, એ કમાણી લગભગ 15 લાખ રૂપિયા થાય છે. એની સામે આપણે 7% વધારો કર્યો છે વિડ્રોવલમાં, એટલે આપણે ઉપાડીશું વર્ષે 6,42,000 રૂપિયા, એટલે લગભગ 53,500 રૂપિયા દર મહિને. એના પછી બીજા વર્ષના અંતમાં આપણી મૂડી થઈ ગઈ 1.67 લાખ રૂપિયા. એટલે તમે નોટિસ કર્યું હશે કે 1.5 કરોડની મૂડી પણ આપણી વધી રહી છે, કારણ કે આપણને જે રિટર્નમાં 2.5% ડિફરન્સ મળે છે ને એના લીધે. હવે આ મૂડી ક્યાં સુધી વધશે? તો 33મા વર્ષ સુધી આપણી મૂડી વધવધ જ કરશે. 33મા વર્ષે શું થશે? આપણી મૂડીએ ટોટલ પૈસા કમાયા છે 51 લાખ રૂપિયા. એની સામે આપણે ટોટલ ઉપાડીશું 7% વધારો કરીને 33મા વર્ષે આપણે ઉપાડવા પડશે 52 લાખ રૂપિયા. એટલે આપણી આવક કરતા આપણો ઉપાડ પહેલી વખત વધ્યો છે 33મા વર્ષે. મૂડીનું બેલેન્સ થઈ ગયું છે 5.38 લાખ રૂપિયા. એનો મતલબ છે કે આ 1.5 કરોડ જે આપણે મૂક્યા હતા એ 1.5 કરોડ આજે 5.38 લાખ થઈ ગયા છે. અને આપણી લાઈફસ્ટાઈલ જેવી હતી એવી જ આપણે મેન્ટેન કરી છે. ઇન્ફ્લેશન પ્રમાણે આપણે ઉપાડવાનું ચાલુ રાખ્યું છે. પણ આ 5.38 લાખ છે ને, આ આપણી મૂડીની પીક આવી ગઈ. હવે આપણો ઉપાડ આપણી આવક કરતા વધી ગયો છે અને એટલે જ હવે મૂડી ધીમે ધીમે ઓછી થશે. કેટલા વર્ષ સુધીની મૂડી બચશે આપણી જોડે? તો 44 વર્ષ સુધીની મૂડી છે. એટલે 33મા વર્ષ પછી હજુ 11 વર્ષ આપણી જોડે આ મૂડી ચાલશે. 44મા વર્ષે આપણી આવક જે થશે ને એ 11 લાખ રૂપિયાની જ થશે. એની સામે આપણો ઉપાડ 1.10 લાખ રૂપિયા થઈ જશે.
એનો મતલબ છે કે 44 વર્ષે 67% વધારો કરતા કરતા આજે અગર જો આપણે 50,000 કમાઈએ છીએ તો 44માં વર્ષે 1,10,00,000 કમાવા પડશે અને એના પછી જે બચેલી મૂડી હશે ને એ લગભગ 70-71 લાખ રૂપિયા હશે. એટલે 44માં વર્ષ પછી આ મૂડી પતી જશે આપણી જોડે. બેસિકલી રૂલ ઓફ 25 આપણને એવું કહે છે કે આપણે 44-45 વર્ષ સુધી કોઈ પણ જગ્યાએ કામ કરવાની જરૂરત નથી અગર આજે આપણા વાર્ષિક ખર્ચાના 25 ગણા આપણી જોડે બચી ગયા છે તો. એટલે માની લો કોઈ પણ એવા વ્યક્તિ છે જેમણે 45 વર્ષની ઉંમરે 25 ગણા પૈસા ભેગા કરી દીધા છે તો બીજા 44 વર્ષ એટલે એમની ઉંમર 89-90 થશે ત્યાં સુધીના પૈસા એમની જોડે ભેગા થઈ ગયા છે. મળી ગયું ને આ ફાઇનાન્શિયલ ફ્રીડમ. પણ આ રૂલ ઓફ 25 ના ફાયદા બી છે અને નુકસાન બી છે. પહેલા હું તમને ફાયદા કહેવા માંગુ છું કે સૌથી પહેલા તો આપણને ફાઇનાન્શિયલ ફ્રીડમ મળી ગયું કે હવે આપણે એવી કોઈ જગ્યાએ જબરદસ્તી કામ કરવાની જરૂરત નથી અગર 25 ગણા પૈસા બચી ગયા છે તો. જે જગ્યાએ આપણને કામ કરવામાં મજા નથી આવતી આપણે આપણા પરિવારની જોડે સમય કાઢી શકીએ છીએ. પછી આપણી ઈચ્છા થાય એવા કામ કરીને એવી આવક બી આપણે ચાલુ રાખી શકીએ છીએ જેનાથી આપણે ઓછું કામ કરીને થોડી આવક થાય તો એ આવક બી આપણી લાઈફસ્ટાઈલમાં વધારો કરશે. રિટાયરમેન્ટ માટે 60 વર્ષ સુધી આપણે વેઇટ કરવાની પણ જરૂરત નથી. આવી રીતે વાર્ષિક ખર્ચાના 25 ગણા પૈસા જો ભેગા થઈ જાય છે તો કોઈ ફિક્સ જોબ કરવાની પણ આપણે જરૂરત નથી. અને એટલું જ નહીં, રિટાયરમેન્ટ પછી જો અગર આપણે પેન્શન આવવાનું ચાલુ થાય છે, અગર આપણે પ્રોપર પેન્શન પ્લાનિંગ પણ કર્યું હોય, આ ખર્ચામાં પેન્શનના બી ખર્ચા આવી ગયા છે તો એવા સંજોગોમાં એ પેન્શન આપણી એક્સ્ટ્રા ઇન્કમ બનશે અને એનાથી આપણી લાઈફસ્ટાઈલ પણ આપણે ડબલ સુધારી શકીશું. પણ ઘણા નુકસાન પણ છે આમાં. સૌથી પહેલો નુકસાન એ છે કે જો અગર નાની ઉંમરમાં રિટાયરમેન્ટ લેવું છે તો આ 25 ગણા પૈસા આપણને નહીં સાચવે કારણ કે 45 વર્ષ સુધી જ આ પૈસા ચાલવાના છે. બીજું, આપણી સાથે જે લોકો વર્ષોથી જોબ કરી રહ્યા છે એમની અને આપણી બધાની લાઈફસ્ટાઈલ ધીમે ધીમે વધી રહી છે. 5 વર્ષ પહેલા આપણે જે ખર્ચામાં આપણું ઘર ચલાવી શકતા હતા આજે કદાચ એ ખર્ચાથી વધારે ખર્ચાની આપણને આદત પડી ગઈ છે. એટલે જે લાઈફસ્ટાઈલ એક્સપેન્સીસ વધી જાય ને એનું આમાં કોઈ કેલ્ક્યુલેશન નથી. આપણી લાઈફસ્ટાઈલ જે આજે છે એ લાઈફસ્ટાઈલ ફિક્સ થઈ જશે. આપણે ઇન્ટરનેશનલ હોલિડેઝ, નવા વાહનો એ બધું આપણે નહીં કરી શકીએ. ઇમરજન્સી ખર્ચો કોઈ આવી ગયો હેલ્થને લઈને કે બીજો કોઈ પણ તો પછી આપણી મૂડી એટલી ઓછી થઈ જશે ને આ 45 વર્ષથી ઘટીને આંકડો એટલા વર્ષથી ઓછો થઈ જશે. એના સિવાય નવા કોઈ મોટા ખર્ચા કરવા છે, ઘરમાં કોઈ લગ્ન છે, નવું ઘર, નવી ગાડી, આ બધાનું કેલ્ક્યુલેશન આપણે નથી ગણ્યું અને આપણે ઇન્ફ્લેશન એટલે ફુગાવો 7% જ ગણ્યો છે. માની લો અગર ફુગાવો બહુ જ વધારે વધી જાય છે તો એટલું આપણને નુકસાન જઈ શકે છે. એટલે જ ઘણા બધા એક્સપર્ટ્સ એવું કહે છે કે રૂલ ઓફ 25 ની જગ્યાએ રૂલ ઓફ 30 યુઝ કરવાનો કે 30 ગણા પૈસા બચે પછી આપણે રિટાયરમેન્ટનું વિચારવાનું. કે પછી ઘણા બધા એક્સપર્ટ્સ એવું કહે છે કે અગર તમારી જોબ ઉપર તમે ખુશ નથી અને 25 ગણા પૈસા બચી ગયા તો એના પછી તમે ઘરે બેસીને કામ ધંધા વગર નહીં રહેવાનું, કામ કરવાનું, આવકના સ્ત્રોત ચાલુ રાખવાના, પણ મનગમતું કામ કરવાનું ફ્રીડમ આપે છે રૂલ ઓફ 25 આપણને. રૂલ ઓફ 25 વિશે તમે શું કહેવા માંગો છો અને શું તમે આ મનમાં કેલ્ક્યુલેટ કરી લીધું કે તમારા જે વાર્ષિક ખર્ચા છે એ ખર્ચાના 25 ગણા ભેગા કરવા માટે તમને કેટલો સમય જોઈશે? અગર તમારો સમય થોડોક જ છે કે તમારી જોડે ઓલરેડી આવી કોઈ મૂડી ભેગી થઈ ગઈ છે તો કમેન્ટમાં મને જણાવજો. એ વાંચીને મને ખુશી થશે. અને આ વિડીયોથી કંઈક નવું જાણવા મળ્યું છે તો બસ આવી જ માહિતી માટે એક વાત કહું, જોતા રહેજો VTVGujarati.com પર. આપણે ફરી મળીશું.